ભાઈ હા ઓને ના ના ઘેર લઈ જાવ કરે બેસી શાંતિ છે તો વાતચીત કરો ના ડાયા ઘેર અમાર તો એનું કરવું છે અને ડાયા કાકા વાત કહું હા. તમે કહેતા હતા કે હું ભાડા છે ઓવા એ વાત યાદ આવી તે દાડા આપણે કહેતા નતા હા વાટમાં બેડા જતા એ ભાઈ આ છે અને તમારો ડોહો છે ને એ મારા ગુજામ છે બસ લે તારી એવું હોય ના બેહી રહ્યા કોઈ ગુજામ બતાવ તાણે બતાવ એટલે કહેવાનો મતલબ કે અમને ખબર છે ને આ કાકાને અરે આ ખબર છે ઓહો. ડાયા કાકા અમાર ઘેર હેડ છે પેલા યાડો ને અમાર તમાર ઘેર ની બંધ તમારે જરૂર હોય ને તો લેડો અમારા અંગાથી ગરજ અમે કાને છે હોબળો અમે કી ને ના અમાર ઘરે અલ્યા વાત ના તમે હોભળતા નહીં ને એક તો હું બહુ તવો કૂટો છો બાપનો ખોળવા નીકળી પડ્યા છે બોલ 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 બોલવા દે ભાઈ તું એ અમે કી મંજૂર છે બધું કરવા તૈયાર બધું છીએ મંજૂર છે ડાયા કાકા તમે કયો એમ કરજી બસ જો હા કદી તમારા બાપના હડના રખડતા કરશો નહીં કરીએ કદી નહીં કરીએ અમે શું કેવું ભાઈ કદી આવા યુવાનો તો હવે પગ ધોઈને હાલ ઘડી પાણી પી જેટલા દરજે છીએ સદા હોગે છીએ એ તો ખબર છે અમને કે તમે પોણી શેમ પીવા ફરો છો તો અમને ઘણીવારની ખબર છે તમારી કે તમે આ પોણી બધું જ વાંધે છીએ બધું જ વાણીએ છીએ અમે ફરો તો જાજો આપણી ભાઈ એ ડાયા કાકા ઉભા રહો, ઉભા રહો. હવે તમારું ના, ના. ખોલો, ખોલો. અમારે ઘેર હેડો ગરજ રહે તો આવો તમે ઘર જ હોતે હેડો એક પકડતા જઈએ. અમારી આપણે ઈ નહીં જવું હેડ, જે ઈ હેડો. લેડો ઈવો નાથી ઓકે પહાડ જ જણાવ એ શોક ભાડી ગયેલા છે હેડ ઈવોને બરાબર ને આપણા કગડા પછી વન અરે પછી પડીએ કહેતા હોય તો લેડો. ઈવોને હંગાતે ડાયરેક્ટ એ તો ડાયા કાકા ઈવન તે આપણે અહીં આવવું પડશે પાછું જરૂર ઈવન ઘર જ આવશી તાણે પછી બેસી જાય શાંતિથી બેહો. ડાયા કાકા ઈવન તો આયા વગર ચાલશે નહીં અને પ્લાન તમારી બુદ્ધિ એવી વાપરજો ને તો ઈવન ખબર પડી જો પાછી હા બેઠા બેઠા હા, ભાઈ. બેઠા તો હા. જાય ને એ તો આ તો પેલા પૈસા કેમ આ દોઢા છે રાત બે ભાઈ કયો કે હવે કયો કે અમે હવે થાકી ગયા છીએ અને કયો મન કયો એટલે ચોકન ભાડા આટલા છે. દાડા છે એમ ડોહાને નતા વાપરતા ને અમે એમ ડોહાનો તઈ શાલ લીધો છે હું મહી નાખવા છે તોય હું આમ આયા અમારા ડોહો છે યાર ઓય તો ખબર છે ને આયા કાકા કે હું અમારો ડોહો છે એમ કરો યા તમારા ડોહાને ટૂંપો દઈને મહી નાખો એટલે બધું પટી જાય હા હા ના અલા મારા ડાયા કાકા એવું કયો છે યાર મારા મારા ડોહા નહીં તાણ અમારે તો ખોડીને ઘેર લાવવા છે શું કરો ખોળો કયો કોમ છે મારે જે હોય આજે અમારે સાચું બોલી દો અને ડાકા એમ કરીએ તો કદે આપણો તને તો ખબર છે કદે અશ્વાસ ડોહો મને તો આપણે તો ખબર છે. આશ્રમમાં મેં લઈ આવીએ તાણે હારું થોડું બતાવો કે યાર મારા ડોહાને બતાવો કાં તો 4 દાડા થઈ ગયા મને ભાડે તે જોઈને શું કરશો લે ફોટો નહીં ઘેર પડ્યો જોવાનો ફોટો ખોટો કોમ નહીં આલે ઓ ફોટો ખો મારલી હોત તો હું કરવા તમારી શેરી પાછળ પડોત ભાઈ પેલું કાગળ બતાવો છે ઓહો, ઈ બતાઈ દે તાણે આરે મોંચી કે નહીં મોનું પાછા અંગૂઠો બતાવી દઈએ હા બતાઈ દે અરે કોક ફોટો કી જોઈ એમાં તો ફોટામાં તો કેવું છે એમાં કોક વાતમાં કોક છે ડાકા કાકા હો અરે હાસુ નહીં બોલું આપણા બે તો બધી ખબર છે ખબર જ છે તમે શું કરવાની એકરા છો અને જેમ તમારા બાપાની શેરડી પગલો લીધો જ તમે તમારા પગ શમ ધરું છે બધી ખબર છે અમને ભાઈ બતાઈ દે કે લેજે ભાઈ હાથું બોલું છું મારે ખોટું બોલું લ્યો જોયું ને તે નતા કહેતા કે હું સાપરામ રહીને હોભળી દઉં એ હાર્યો કાગળ હા કોટ લાખ. 5 લાખ રૂપિયા 5 લાખ તો સજ હું હોભળી જવાનું મેલેલા હતા તે પાકી ગયા છે હા તે ડોસા વગર સહી વગર પૈસા ઉપરતા નહીં ઓ ડોહાની સેવા તમે શેમ કરવા મળ્યા તો 5 લાખ શેરી ભરે છે એટલે આ કાગળ તમારા બાપો તમને હાલીને ગયા હતા એ શોકા એ મારા આ ઓના ઘેરથી ખરી ને માર બીજા ઘેર- હાથમાં આવ્યો તો કાગળ શોક મેલાઈ ગયેલો તો શોક જડ્યો તો આને મોં ઠેલીમ ગાલી દીધો તો મારા ડોહાઈ હા 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 તે એને જડેલો તો ડોહાઈ એફડી કરી છે ને તે પાકી ગયા છે તારીખ જતી રહી છે અમારે શું કરે એટલે એવા અંગૂઠો મોય સહી અંગૂઠો છે પાછો ઇંગ્લેન્ડ તો ઉપડી એવા નહીં અંગૂઠો વાળો તાને મેર પડક એટલે આ તો ડોહાન તો જડ્યા નતા નકર ડોહાન તો હે કાપી નાખીને અંગૂઠો લઈ જાય એવા જ બે જણા પાછા તમે તમે કેમ નહીં ઓળખતા વીએ ઈના શેરી તો એમાં ફરીએ છીએ તાણી યાર હા. ગુદામ ગાલીને ફરે તો બતાવો કે બતાવો ભાઈ કે મને બતાવો કે અમાર વતન હું પેલું થવાનું છે અબુભાઈ 2 લાખ રૂપિયા દેવું તો મને કીએ કેવું છે ઓવા કેવું પડશે તાણે તાણે હવે તાશી કે નહીં બતાવ કો એ કજે વાત ખબર ડાકા હા અમાર 5 લાખ તો છે કે હા છે એમ કરો દોહાણ તમે ભાડ્યો તો બતાવો હેડો મને 5 લાખ તમારા લે અમારે કોઈનો અરે. રૂપિયો લેવો નહીં આટલું અમે કામ થોડા કરો. ભિખારી છીએ કાકા બતાવો કે યાર આટલું કામ કરો. આટલું ભલું કરો કે યાર ભાઈ, બંધ બાજુ તો
પગ નહીં દે ભાઈ બે હીરો કન લ્યો જો જો આ કાકા તારા પાણી રાખો ડાયો કાકો કેમ કરવું એ તો તૈયાર છે બુદ્ધિ ડાયા કાકા પાયણ છે ઘણી હે આ ડાયો કાકો કેમ કરીએ તમારે કીધું તો તમારો ડોહો મોની એવા નહીં તમે ફંક્શન તો આપણે તો સહી રાની કરી નહીં કરી વાત આવી છે ભાઈ સહી તમે મનથી વિચારો નહીં કરી નહીં કરી ભાઈ સેવા દેવો છે કેમ નહીં કરી એ ખબર છે એ કંટાળીને આકડી જલા છે કાકા રોટલા ત્રણ દાણા ખાધા છે બાપરો ને હું કઈ ગયા ટંગ ટંગ ગારવી નાખ્યા વાત છે આવી તમારે કેવી ડાયો તમારી રોડો બેવાની એવી છે ને હવા મને ઊંચી નહીં આવતી ને ખાઈ ખાઈ લીલ જેવી થઈ છે બે ખરી વાત સારું હો ઘણી ખરાબ છે કદી તમારા બાપાને ત્યાં લોટો ભાઈ પાણી પાઈ દો હમણાંથી અમે તો પાઈએ છીએ બાપા પણ આ ઘરવાળી રહીને મારી બેટી બે પોણી સોટો પોણી નહીં પાતી હું વાત છે છે ને આટલા વાત પડી છે ડોહો એમાં કંટાળીને નીકળી ગયો છે લે હાલો આમાં મેં સહી કરાવીએ તમારા બાપા પાસે હા બરોબર બરોબર પણ આમાં જો સહી કરીને તો તમારે પૈસા મળશે નહીં ચાલ ઓબળી અને તમારે ખાસ જરૂર હોય તો તમારે 2-3 લાખ રૂપિયા લે મેં અમારી પકડી ભાઈ લાખ તો લાખ અબુદાર નહીં પાડીએ કશીએ અને એના ખાતે લાખ તો લાખ લઈ લઈએ હવે બીજા એ લઈ જશે 3 લાખ લાખ તો એવાના છે જ ખાસા પણ બીજા 2 લાખ વળી જો તમારા બાપની અમે સહી કરાવીએ છીએ કંપ્લીટ બરોબર હા અને તમારે 2-3 લાખ રૂપિયા આલવાના છે અને આમાં જે 3 લાખ રહ્યા ને એવું કરવાનું તમને ખબર પડી અમે દોઢ લઈ લેવું આપણે 1 રૂપિયો નહીં લેવો હા કોકડા કાકા લીધો છે કે નહીં લીધો તારા એ મારા વર્ષે હમણાં એવાનું ખાધેલું કહી દે અમારા તમારા બાપાનો રૂપિયો નહીં જોતો બરોબર પણ 3 લાખ પાછા તમારા બાપના ખાતામાં મૂકવાના જ છે બેંકમાં અને અમારે 2 જણાની સાક્ષી છે સહીઓ તમારા બરોબર બાપા અમે વાત કરી છે પાછી બધી કરી છે 3 લાખ રૂપિયા મેં મૂક્યા અને તમે 2 જણા જે બાપાની સેવા વધારે કરશે એને 2 લાખ મળશે અને ઓછી સેવા કરશે એને 1 જ લાખ મળશે બોલો મંજૂર છે કરશું અમે તો સેવા સેવા તો કરવાના અમે લાખ લેવાના એટલે સેવા તો કરશી હું જ ને. વધારે કરો તું તો ચિંતા ના કરતો હું એ વધારે કરો તારા કરતા વધારે કરો તારા બાળી આળા નહીં કાઢતી અને મારા ઘેરથી તો ઊનું પાણી મેળે છે હાલ પેલા પુરાણ ફોન કરો જલ્દી હેલો હા અસલું કાકાનો હાલ હોય બોલાવીએ તઈ જો બાપુ આવું છે તાણ આવી જાય સાત તો ભૂરા બાને લેતા હા હો આપણા ઘેર જ બેઠા છે મેળ આવ્યો છે ખેતરમાં ડાયરેક્ટ લાય કોઈ નહીં મન તમારે શરમ આપી જો ડોહો પૂછો ડાયા કારણ કે શેવું રોતો તો પણ આ બે અમારો હક નહીં તમારો હું હક નહીં બાપડા ખાધું નહીં ખાધું તો આ કાગળ લઈને ફરતા થઈ ગયા હતા આ તો પૈસા 5 લાખ પાડી ગયા છે હે હે બાપુ અહીં આવી જા બાપા બાપા કરજો હે આટલું બધું કેમ ભાઈ આટલું બધું ભોય પાડો તા પાછા બાપા જાતા ભોય જતા શું તમે છે તમારે અને શું જાતા તમે ભાઈ તેરી બેન અમાર જોયું કા આ પૈસા તો જોર પાણી પર થાજે બાપા સારું છે કા રોવું નહીં ભાઈ અમે હમુરદા મહી નાખ્યા છે ને અમે અત્યારે આ પેલો આમ પગ દબાવે છે ને પેલો આમ મોઢું લુખા છે અરે પેલું રાખ્યું હોત તો જો આ તો વાયરો નાખી રહ્યા હું તો એ જ તાલ જોઈ રહ્યો છું હસમુખબા લ્યો તમારો ચેક ખાનું છે ભાઈ આ તમારો ચેક થેલીમાં રહી ગયો તો થઈ ગયા બાપો તો અબળો તે ઓન ડોસીને જડ્યો તો તે આર્યા તમને અઠવાડિયે હુકતા તો સહીઓ કરાવવા તે આપણી કરી હતી પેલી 5 લાખની એરાય પાકીને આયા છે ત્યાં તો સહીઓ માટે તમને હોગું છે સહયોગ ભાઈ તો સહયોગ ઓછી બાપનું નહીં હોતા એ તો મારી સહયોગ હોતી છે અને મારા રૂપિયા જ હોતી છે બાપનું નહીં હોતા આજે તવન ના હોગત પણ આ આમાં 5 લાખ હતા કે એટલા તવન હો ગયા છે પૈસા આજો ભાર્યા ડાયકા લ્યો પૈસા ભાર્યા છે ને આમાં સહી કરેલી ભાઈ અમારી સહી વગર પૈસા ઉપડેવા નહીં આ લોકો જો આ લોકો આ બેવાને 1 લાખ રૂપિયા આલો અને 3 લાખ તમારા પાયણ મેલ્યા છે જે વધારે તમને હાસાવી છે ને એને 2 લાખ આલજો અને ના હાસાવે ફોરો એને 1 જ લાખ આલજો હો અને અમારા સહયોગ પૈસા એક નહીં ઉપર અને આ તો ફોન કઈ નાઈ જો ઘરવાળો તમે તો જો તમારી સેવા કરી ઊનું પોણી બધું મેલીને નવરાવશે એમ તો એ છોકરા તો સારા હતા પણ અહીં રોડોએ મારું બધું રમણ કર્યું રોડોએ મને રખડતો કરી દો આ શું કીધું નહીં કેતા બાપો આ શું કીધું નહીં? લ્યો વાત અહીં કયો તા ને પેલો કયો તઈ જણા ઊભા થો ઊભા તઈ જા ભાઈ અમારી રામ ટાઈગર ચેનલ છે
અને તમે દીકરાઓ ભેગા થઈને અને તમારા બાપના રૂપિયા પાછળ ના પડશો. તમારા બાપની સેવા કરો, ચાકરી કરો અને તમારા બાપને સાચવો. આજે તો કાલે તમારી એમની મિલકત હાથમાં આવશે, પણ તમે આવી રીતે રખડતા કરશો નહીં કોઈ દાડો એ દીકરાને. અને આવી રીતે સાચવો. અને અમારે જાન ટાઈગર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, લાઈક કરો. જય માતાજી. જય